ભરૂચના માતરિયા તળાવ ખાતે એકતા એ જ લક્ષ્ય સંગઠન દ્વારા પહેલગામ જેહાદી આતંકી હુમલાના વિરોધમાં વિશાળ વિરોધ પ્રદર્શન અને ધરણા કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચ શહેર તથા જિલ્લાના જાગૃત નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી 22 એપ્રિલ પહેલગામમાં નિર્દોષ હિન્દુ નાગરિકો પર થયેલા ઘાતક હુમલાના વિરોધમાં અવાજ ઉઠાવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન દેશભક્ત શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી તથા દેશદ્રોહી તત્વોના વિરોધમાં જાગૃતિ ફેલાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. સંસ્થાના કાર્યકરો દ્વારા પ્લેકાર્ડ તેમજ બેનરો સાથે શાંતિપૂર્ણ પ્રદર્શન કરી એકતા અને દેશપ્રેમનું આહ્વાન કરાયું હતું. આતંકવાદી હુમલો થયો છે, એમનો ધર્મ પૂછીને એમને ગોળીઓ મારવામાં આવી છે. તો એકતા એક લક્ષ્ય સંગઠન જે છે એ આજે એમને શ્રદ્ધાંજલિ માતરિયા તળાવ ખાતે આપી રહી છે. સાથે સાથે મારે હિન્દુઓને એ જ કહેવું છે કે આપણે એવું વિચારીએ છીએ કે આતંકવાદનો કોઈ ધર્મ નથી, પણ જ્યારે હિન્દુઓને ધર્મ પૂછીને ગોળીઓ મારવામાં આવે છે ત્યારે તો આપણને દેખાય જ છે કે આતંકવાદનો ધર્મ શું છે. જો અત્યારે પણ આપણી આંખો નથી ખુલી ને તો પછી આપણને બચાવવા માટે કોઈ નહીં આવે. આપણે ધર્મને જો બચાવ કરવો હશે તો આપણે જ આપણા ધર્મ પર ઘમંડ કરવો પડશે. આપણે જાતે જ એટલા સક્ષમ બનવું પડશે કે કોઈ આતંકવાદી આપણા પર ગોળી ચલાવી ના શકે. હું અને બધા જ હિન્દુઓ એક અત્યારે દ્રઢ નિશ્ચય લઈએ છે કે જે રીતે પહેલગામમાં આતંકવાદીઓએ ધર્મ પૂછીને હિન્દુઓને ગોળી મારી છે, એ જ રીતે આપણે આપણી ખરીદી જે પણ કરીશું એ ધર્મ પૂછીને કરીશું. રિક્ષામાં બેસીશું તો ધર્મ પૂછીને રિક્ષામાં બેસીશું. બસ મારી બધા હિન્દુઓને એક જ વિનંતી છે કે ધર્મ સર્વોપરી છે, દેશ સર્વોપરી છે, રાષ્ટ્ર સર્વોપરી છે. વંદે માતરમ! વંદે માતરમ! જય શ્રી રામ! જય શ્રી રામ! नीम का पत्ता कड़वा है पाकिस्तान, नीम का पत्ता कड़वा है पाकिस्तान।